આ તમામની વચ્ચે લોકોએ સતર્ક રહેવું આવશ્યક છે। અને ફરી એકવાર બઝર વાગ્યું। વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીશું। છોટાઉદેપુરની વાત કે જ્યાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સતર્ક છે। જિલ્લા કલેક્ટરે નદી કિનારેથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરી છે। કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે કલેક્ટર દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો। છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે। હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। 15,000 ક્યુસેક પાણી આપણે છોડી રહ્યા છીએ। નીચાણવાળા ગામોને સચેત પણ કરાયેલા છે। હાલના તબક્કે તમામ જિલ્લાવાસીઓ તકેદારી રાખે। સાવચેતીના પગલાં તરીકે જ્યાં આવશ્યક ના હોય ત્યાં બહાર મૂવમેન્ટ ના કરે અને કોઈ કોઝવે કે જ્યાં પાણીમાં ઓવરટોપિંગ થયેલું હોય ત્યાં એને ઓળંગવાની પરિસ્થિતિ ઊભી ના થાય એ બાબતની તકેદારી રાખે। સાથોસાથ ભારજ નદીના બ્રિજમાં પણ અત્યારે હાલ પૂરતા વાહનોની મૂવમેન્ટ આપણે બંધ કરવામાં આવેલી છે, એટલે એ બાબતે પણ તકેદારી રાખીને કોઈ વાહન ચાલકો ત્યાંથી પસાર ના થાય। વૈકલ્પિક રૂટ જે ઉપલબ્ધ છે ત્યાંથી જ વાહનો પસાર થાય એ બાબતની તકેદારી તમામને રાખવા અનુરોધ કરવામાં આવે છે।